એ મારવાની ધમકી 1.5 લાખ રૂપિયા ભુવાએ લીધા છે મારી જોડે, હમણાં જ વરાણ કરવાના લાખ રૂપિયા લીધા છે માં, અને આપીને આવ્યો તો એવું ને એવું છે માં, અને પાછા 2 બકરાય માંગે છે મારી જોડે, મને બીવડાવે છે. એવો ચો વરસમાં સારું, વરસમાં એવું, અને ડિલિવરી પછી જ મારી આવું થઈ જાય છે. કંઈ ખબર નહીં, દિમાગની ગોળીઓ લાવ્યો ડૉક્ટરની. તમે મારી ભક્તિ કરો છે બરોબર છે, બધી માતાઓનું નામ લો છો એ બરોબર છે, પણ અમુક ન્યાય ને વ્યવહાર આગળ દેવની કૃપા પાછી પડી જાય. હા માડી, કોઈ એવો ન્યાય હોય અને એ ન્યાયમાં જો તમે પાછા પડો, તમે હિંમત હારો, ત્યારે દેવ હિંમત હારી જાય. હા માડી, કે મારો દીકરો આ ન્યાય કરવા પાછળ પાછો પડ્યો. હા માડી, એવી રીતે તમે જે વાત કરો છો ને એ વાત છે ને ટૂંકામાં પતાવી દઉં. એનું કારણ છે કે જો ફેદમાં તો બાપ દાદાનું ન્યાય કરે બધું ન્યાય કરે, પણ મૂળ અત્યાર જે હાલની પરિસ્થિતિની જે તકલીફ તમે વેઠો છો ને એનું મુખ્ય કારણ કહું ને કે તમે મોહાનું ફુવાનું ગમે તેનું કોકનું નખો દ્યું ઘર લીધું છે, આવું મેલેડી કહું છું. હા માડી, ઘર કોનું લીધેલું આ તમે? એ મારા પપ્પાએ ગામડે મકાન હતું, એ નખોદ્યું હતું, એને વસ્તી બસ્તી નથી થતી, મારા પપ્પા તો ઓફ થઈ ગયા માં. આ વાત સાચી ખોટી? એ સાચી માં. કે આ નખોદિયાનું મોમાનું ફુવાનું માહાનું માસીનું જેનું હોય એનું પણ મૂળ નખોદ્યું, જેની વસ્તી ના હોય એનું ઘર લીધું તમે? હા લીધેલું. એમ બસ એ લીધું તારના તમે દુખી? હા માડી, તમે દુખી, તમારી માતાઓ દુખી. હા માડી, ધૂણવા આવો તો રોવામાં બોલે નહીં, ના માડવો કરો, અવસર કરો, ગામડે બધા ભેગા થાવ તો કકરાટ થાય, ઝઘડા થાય, કોઈ વ્યવહારમાં ભલી વાર ના આવે. પટેલ દારૂ પીને માણસો આવી જાય, ગાવા વાળો દારૂ પીધેલો હોય, બગાડવા વાળો દારૂ પીધેલો હોય, અને બધો આખો અવસર બગડે, બધી માતાઓ રિહાઈ નાહી જાય. મઠમાં બાજેલા ભેગા થઈને લડેલા, અને તમને તો કાઢી મેલેલા, જાઓ તમારો એ કામ નહીં. ગામડેથી અત્યારે અમને ગામે જઈએ તો અમારા માથે પડે કાઢી મૂકે છે અમને. ગામમાં કોઈ ઘર ગામ નહીં અમારું, તમને કાઢી મેલે. હા માં, કાઢી મૂક્યા ગામમાં. એ વાત એક ઝાટકે કહેતી હોય કે ભાઈ આવી વાત છે, અને તમે એ વાત જોડતા હોય કે હા અમારા પપ્પાએ આવું લીધેલું ઘર, હવે એ ઘર લીધું તારના દુખી. જો નાની નાની ઉંમરે જ્યાં 3 કેટલા 3 જ્યાં પરફેક્ટ ને 3 પરફેક્ટ, એ ગામડે નાની નાની ઉંમરે જ્યાં તમને જમીન હતી એ જીવ, વાડા હતા એ વેચાયા, બધું ગયું, બધામાંથી આજ ભાગ લાખ ભાગ કશું રહ્યું નહીં. તમે ઘર લેવાય કોક દાડો કકરાટે કરેલો, આવું માતા કહું. મારા પપ્પા લડ્યા હતા એક ઘર માટે, પછી ગામના એ સમજાયા સરપંચે કે ભાઈ જવા દે, તારે તો નોકરી છે, કે તું ગામડે શું હવે આટલા મકાનમાં. તમારા પપ્પાએ મકાન છોડી દીધું, લડ્યા હતા. મારા પપ્પા ઘર પર ચડી ગયા હતા. હવે હોભર ફોનથી વાત હોભરીશ તો મારી વાત ખબર પડશે કે તારા પપ્પા એ મકાન માટે લડ્યા, તારી એ માતા તારા ગામડે બેહાડી હતી, ખોડિયાર માતા, બરોબર? એક ખોડિયાર માતા, એક મહાકાળી માતા. આ બે પ્રધાન જેવી માતા છે, એક મહાકાળી અને ખોડિયાર, એને પૂછી પૂછીને હેડવા વાળા, બરોબર ને? તો આ મહાકાળી ના ખોડિયાર એવું કે છે કે મારી વસ્તી આ ઘર લીધું ને, ઘર તો લીધું, જગ્યા લીધી ભલે, પણ મને માતાને અહીંયા બેહાડી, અને બેહાડીને તારના દુખી થઈ ગયા. તમે જ્યારથી ભેગા થઈને માતા બેહાડી તારના બધી વસ્તી દુખી. 5 ભાઈ ની વસ્તી થાય. કેટલા ભાઈ? 5 ભાઈ. બહુ શું ખબર પડે છે ને? અહીંયા તું અમે જવાબ આલીશ તો નકર બધા કહે છે કે આ પરાણે બોલાડસ, તો હું જવાબ આપતા. અમે ભાઈઓ, મારા પપ્પા ભાઈઓ એ 7 કુટુંબ થાય છે, એમાં અમે 2 ભાઈઓનું કુટુંબ. પપ્પાને 7, બેના ચો ગણો તમે? 7 માંથી 2 ના નહીં ગણતા ને? ના માં, 5. હા, 2 ના નહીં ગણતા માં. ગોડા મારું જોયેલું કોઈ 5 ભાઈ ની તારી માતા વાત કરે, મહાકાળી ખોડિયાર. હા માં, એ સાચું. એ તો અમે પેલા નાતબાર જેવા હતા. હા, રામમાં સાચું માં. સાચું ખોટું? મારી ભૂલ માં. તારો સોનાનો અક્ષર માં રામમાળી. નાતબાર જેવા જ હતા બે. હા માં, એને તો ગણતા જ નહીં. સાચું માં, રામમાળી. તો તમે નહીં કરતા માતા શું લ્યા ગણતા? ના ગણ. હા માં, રામમાં મારી ભૂલ. એ 5 ભાઈ ની વસ્તીમાં જો કદાચ સુખી થવું હોય, 5 ભાઈ ની વાત તો ઠીક, તારી જ વાત કર મૂળ. તારા સુખી થવું હોય તો તારી ખોડિયાર, મહાકાળી, મેરડી આ બધી બેહાડેલી છે ને, એ બધી મઠમાં એકઈ નહીં.
એ બધી માતા એવું કહે છે કે મારી વસ્તી અહીંથી એટલે ધકેલી કે અહીંથી બહાર જાઓ અને મને લેતા જાઓ, પણ મારી વસ્તી અહીંથી એ જતી રહી, પણ એમનો મોગના કારણે મને માતાને અહીંયા રાખી. હા તમારી માતાએ બહાર ચમ કાઢ્યા? તમારી પેઢી બચાવવા. હા માડી. તારી ખોડિયાર માતાને જો કદાચ અત્યાર હાલ તું વધામણા કરી અને તારી મહાકાળીને, તારી મેલડીને, તારી એ ઘડકઈ માતાએ આવી હા માં પૂજો છો. ધનસમાં હું પૂજું છું. અડક્ષા માતા હા માં કોણ પૂજસ? હું જાતે જ માં. એ અડક્ષા માતા એવું કહે છે કે મન તો સૌથી વધારે માનવા વાળા છે. હું એનો સેવક છું માં. જો ધનસમાં એ અડક્ષા માતા એવું કહે છે કે જો તારી વાત સાચી છે કુખાર મેલડી, મારા દીકરા જો આ વાત સમજી જાય ને તો હું અડક્ષા માતા હજુ ચોય પેઢી ડૂબી નહીં, અત્યારે કદાચ મારી પેઢીનો વારસદાર કદાચ ના આલું ને તો હડકઈ માતા નહીં તારી માતા આવું કહે છે. હા માં ધનસમાં. અને આ રેકોર્ડિંગ થાય છે ને હું બોલું છું ગોડા, ત્રણ દીકરીઓ પર દીકરો જોતો હોય ને તોય હાલે, પણ અડક્ષા માતા એવું કહે છે ખાલી આ ન્યાય મારી વસ્તી કરી દે, મારો દીકરો જો ન્યાય પાકો કરી દે ને તે જે કીધો એ તો આ ઓરતો હું પૂરો કરી આલું, હા માં. મારી જરૂર ના પડવા દે એવું કહે છે. હા ધનસમાં. ચેક કરાવો ને ટીવીમાં કે દીકરો છે તોય દીકરી આવે. હા માં. દીકરી બની ગયેલી છે માં. બોલ બોલ. દીકરી બની ગયેલી છે માં. ડોક્ટરે કીધેલું અને કેટલા ભુવાએ કીધું. અમને વિશ્વાસ જ છેલ્લે અમારી માતાજીએ કીધું હતું કે દીકરો જ છે, પણ છેલ્લા ટાઈમે જન્મના ટાઈમ પર છોકરી જ બની જાય. મામા ડોક્ટરને જૂઠા પાડ્યા, બુવાને જૂઠા પાડ્યા, હા માં. છેલ્લે વિશ્વાસ હતો, ગોધરો વિશ્વાસ હતો તોય તોડ્યો. મારી માતાનો વિશ્વાસ હતો તો એ દીકરો જ આલવાની હતી. તારી એ અડક્ષા માતા એવું કહે છે કે દીકરાએ જે વિશ્વાસ રાખ્યો હતો ને એ વિશ્વાસનું પ્રમાણ હાલવા તો હું હાલ હાજર હાજુર છું, હા માં. પણ કદાચ આ ન્યાયના કારણે એ નખોદની મશાણી મેલડી મને આડી થઈ ને મને કોમ ના કરવા હા દીધી. માં. હા નકર તારી માતાનો કોઈ દોષ નહીં, ના માં. ખોડિયારનો કોઈ દોષ નહીં, માકાડીનો કોઈ દોષ નહીં, પણ આ ઝઘડાના કારણે. પણ હજુ કહીશ એ ઘરનો મોહ છોડી વધામણા કરી બધી માતાને તારા ઘેર લાવી દે, હા માં. અને જેટલા કુટુંબ વાળા તારો ને તારે ધૂણ ઉપરનો મજાક કરે છે, હા માં. તને માનતા નહીં ના માં. કે આખું ખોટું ધૂણસ, નાટક કરે છે, આ તો ફલાણું ધૂણ છે, જન ધૂણ છે, સાધનાનું છે, ફલાણું છે કે છે ને. હાવ માં. આવું મેણા મારવા વાળા જે છે ને, હા માં. તારી માતા એમ કે આ મેણા મારવા વાળા ઘરનું પાણી ના પીતો પીતો નહીં ગોડા, ના તારી પીવું. માતા તારા પક્ષ લઈ લે છે. ના પીવું માં. હું જુદા નહીં પાડતી. ના માં. જુદા તો હું પડી જ ગયો છું. તારો શબ્દ લાખ રૂપિયાનો જમા, તારો તો સોનાના અક્ષર જમા. કોક દાડો કદાચ બીમાર પડે ને કેન્સર થાય ને તો ખબર કાઢવાના જતો. ના જવું માં. ચમ એમના કર્મો ભોગવતા હોય એ. તમારા જેવા કોઈ નિર્દોષ દીકરા હોય એના મેણા મારે આવી રીત કે ત્રણ દીકરીઓ છે ને વાંચ્યો કે ફલાણું ને ઢેકણું કે તો દુઃખ લાગે માણસ. માં બહુ મેણા અને સાંભળે છે. માતા પર મેણું મારી એટલે માણસને સહન થાય. તારી માતા જબરી હોય તો હાલી ના દે, કરી ના દે એવું કહે છે માં. એવું કે છે ને. હા. પણ તારી માતા એવું કહે છે કે આ મારા એનો જવાબ આલો છે, પણ મારા દીકરાને કહેજે કે જો હું કહું ને તો પગ ના મેલે. નહીં મૂકું માં. નહીં મૂકું. હું નહીં કહેતી, તારી માતા કહે છે. હા માં. વધામણા કરીને ઘેર લાવી દો. હા માં. અને ઈ ખરગેલી બઈ આવે છે, ચમ આવે છે મારો રામ જાણે. એ માં મારી છોકરી નહીં, એને દેખાય છે બહુ વારે ઘડીએ. ખરગેલી બઈ હોવે. આ ઈ જો હું- એ મરી ગયેલી છે મારી કાકી હરગેલી ગામડે. તો આ હરગેલી બઈ તમને લોહીએ લાગે છે. હા એ કાકી એ થઈ. હું વાત કરું ને તો ઓટા મારે છો. ઓવામાં એ મારી છોકરીને બહુ દેખાય છે, રૂપ બદલીને આવે છે ને બીવડાવે છે એને. તો એ બીવડાવો છે એટલે કે હરગીન મરી હોય એટલે કકડીને જઈ હોય આત્મા, હા માં. અને કાકી થઈ એટલે લોહીએ લાગે એટલે ચો જાય એ તમને નડતર રૂપ થાય. હા માં. કોઈ ના મોને ને તો તમારે એનું કરવું પડે, નહીં કરો તો દુખી કરશે. ના માં વ્યવહાર